બોટાદમાં અફવાની બજાર ગરમ બની, જેના કારણે પેટ્રોલ પંપ પર લાગી વાહનોની લાઈનો. પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઈનો, પેટ્રોલ ભરાવવાની હોડ લાગી. બોટાદ શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળ્યાના દ્રશ્યો નિહાળવા મળ્યા, જે કેમેરામાં કેદ થયા. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું પંપના સંચાલકોની સ્પષ્ટતા. પેટ્રોલ પંપના સંચાલકોએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને કરી અપીલ. અત્યારે મને એક બે એવા ફોન આવ્યા કે પેટ્રોલ પંપે પેટ્રોલ ખૂટી જવાનું છે, પેટ્રોલ પુરાઈ લેજો. અહીંયા આવ્યો, પેટ્રોલની લાઈન બહુ મોટી છે અને જે પેટ્રોલ પંપના માલિક છે એ લોકોને અપીલ કરે જ છે કે ભાઈ પેટ્રોલની કોઈ એવી અછત છે નહીં, એટલે ખોટી તમે એવી આપવામાં આવશો નહીં, પેટ્રોલ જોવો એટલું મળી રહેશે. એટલે માટે આમાં જોવો તો આપવાના હિસાબે અત્યારે ગ્રાહકી બહુ વધારે પડતી લાગે. હું હરેશભાઈ વકીલ પંપે મેનેજરમાં કામ કરું છું. મારી ગ્રાહકને એક જ સૂચના છે કે આવી રીતે ખોટી હડાધડી કરોમાં પૂરતો માલ કંપની આપે છે, અમારી પાસે પૂરતો માલ છે, એટલે ખોટા અફવાઓમાં ધ્યાન દીધા વગર તમે લોકો શાંતિથી પેટ્રોલ ડીઝલ લઈ જાઓ. કઈ જરૂર નથી આવી રીતે અફવાઓમાં આવવાનું. હરેશભાઈ, અત્યારે પંપ ઉપર તમારી કેવી લાઈન છે, કેવી ગ્રાહકી છે, શું કહે છે? અત્યારે લાઈન વધારે છે, પણ એ ખોટી અફવાના કારણે છે કે જરૂર નથી. જે વસ્તુ કેવા પ્રકારના કોઈ કેન લઈને આવે ભરવા, એવું કઈ કેન લઈને આવે છે, બોટલો લઈને આવે છે કે હંગરી રાખીએ, પણ એની જરૂર જ નથી. પેટ્રોલ ડીઝલ કંપની તરફથી પૂરેપૂરું મળે જ છે અને અમારી પાસે પૂરતું છે જ. સ્ટોક કરવા આપો છો ખરા કે ના, સ્ટોક કરવા અત્યારે નથી આપતા, એ ગેરકાનૂન કહેવાય. એટલે સ્ટોક કરવાને પણ જેને જેટલી જરૂર છે એટલું જ પુરાવે. ખોટું હંગરી રાખવાની જરૂર છે જ નહીં.